આંદોલન સમિતિમાં હાર્દિક પટેલની સૌથી નજીક રહેલા બે યુવા નેતાઓના ચહેરા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે। સુરતના વરાછા ખાતે CR પાટીલની હાજરીમાં તેમજ પ્રફુલ્લ પાનસેરિયા જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો અને હવે ભાજપ સાથે રહીને આગળના કાર્યો કરશે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસના બદલે આપને સમર્થન આપ્યું, એટલા જ માટે સુરતમાં આપનો ઉદય થયો। હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા જ છે, ત્યારબાદ હવે બીજા બે યુવા નેતાઓ સાથે પાસના બીજા 200 કાર્યકરો જે છે એક સાથે ભાજપમાં જોડાયા। CR પાટીલે ખેસ પહેરાવીને બંનેનું સ્વાગત કર્યું છે। વિધાનસભાની ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલ અને જે પાસના આગેવાન છે ને કોંગ્રેસના નેતા હતા તે ભાજપમાં જોડાયા હતા। તેની સાથે જ આ બંને નેતાઓ કદાચ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ તે સમયે તેઓએ આમ આદમી પાર્ટી છોડવાની ના પાડી દીધી। હવે જ્યારે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે ત્યારે તેઓએ જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું કોઈ કાર્ય કર્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તો આખરે હાર્દિક પટેલનું જે ઓપરેશન છે તે પાર પડી ગયું। ગુજરાતમાં અનામત આંદોલન બાદ પાટીદારની બહુમતીવાળા વિસ્તારમાં પાસની ભારે પકડ રહી છે। વર્ષ 2015માં વિધાનસભાની ચૂંટણીમાં પાસે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું। તે સમયે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી, પણ ત્યારબાદ 2020ની ચૂંટણીમાં ટિકિટની જે વહેંચણી છે તેમાં ડખો થઈ જતા પાસે કોંગ્રેસના બદલે આપને સમર્થન આપવાનું શરૂ કર્યું। તો એ વખતની ચૂંટણીમાં એવું થયું હતું કે ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીને એક બે નહીં પરંતુ પૂરેપૂરી 27 બેઠકોનો લાભ મળ્યો હતો। કથિરિયા અને ધાર્મિક માલવિયા એ કોઈ રાજકીય ચહેરો નથી, પણ વર્ષ 2015માં જે પાટીદાર અનામત આંદોલન થયું તેમાં તેઓ સતત હાર્દિક પટેલની સાથે હતા, તેથી તેઓ પ્રકાશમાં આવ્યા। ઓક્ટોબર 2022માં અલ્પેશ કથિરિયાએ આમ આદમી પાર્ટી જોઈન કરી, ત્યારબાદ વર્ષ 2022માં જ તેઓને વરાછા વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપવામાં આવી હતી, પરંતુ કુમાર કાનાણી સામે તેઓ હાર્યા હતા। એમના પત્ની કાવ્યા પટેલ તેઓ ભાજપના નેતા છે, તેઓ ભૂતકાળમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। હવે જ્યારે અલ્પેશ કથિરિયા પણ ભાજપમાં જોડાયા છે ત્યારે પતિ અને પત્ની બંને ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમનું જે કાર્ય છે તેઓ કરી રહ્યા છે। અલ્પેશ કથિરિયાએ LLBનો અભ્યાસ કરેલ છે, તેઓ બાય પ્રોફેશન વકીલ છે અને અમરેલીના જે વતની છે અને હાલ તેઓ સુરતના મોટા વરાછામાં રહે છે। તો આવી રીતે ભાજપમાં જ આમ આદમી પાર્ટીના બે યુવા નેતાઓ તો જોડાયા છે, પણ સાથે બીજા 200 કાર્યકરો પણ જોડાયા છે। તો સુરતમાં જે અત્યારે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે, બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે, ત્યારે આવનારા સમયમાં પણ શું ભાજપનો જે ગઢ છે એ સુરતમાં વધુ મજબૂત બનશે કે કેમ તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। નમસ્કાર।